કાલે અમાર લગ્નની કંકોત્રી આવી ને તેમાં શું લખ્યું ખબર છે તમને? હલ્દીમાં પીળા કપડા પહેરવાના, માંડવામાં લીલા પહેરવાના અને ગરબામાં ઈ કે લાલ જ ફરજિયાત પહેરવાના. બોલો, લગ્ન એના કરે અને ખર્ચા આપણે કરવાના. બોલો, આની કરતા તો પેલા આપણે હારું હતું. ખબર છે ને, જમણવારમાં ઊંધિયું પૂરી ને એક બરફી કે ગમે મીઠાઈ રાખી લે એટલે બસ પત્યું. અને 101 રૂપિયા ચાંદલો કરીએ ને તોય બિચારા રાજી થઈ જતા. અને અત્યારે તો 501 કરીએ ને તોય આમ ડાટા ચડાવીને બેહે. અને એમાંય પાછા ઓલા બધા કપડા લેવાના, ખબર છે ને, લાલ લીલા ને પીળા જે કે ઈ કપડા લેવાના. ઈ તો આપણે લઈએ તો એના ખર્ચા તો જુદા પાછા. અને અત્યારે પાછી ઓલી નવી ફેશન આવી, સ્ટેટસ મૂકવાની. ખબર છે ને, 30 ડે ટુ ગો અને 15 ડે ટુ ગો ને અરે ભાઈ તારું થયું છે જ માન પડ્યો રે ને છાનો માનો. અને મને તો એમ થાય છે કે એની બહુ ટકે તોય સારું છે. હમણાં એની બધી પોલ ખોલી દઉં ને તો બધી ખબર પડી જાય. એ હા જસીબા, ચિંતા ન કરો, હું અહીં પહોંચી ગઈ. હા, શહેરમાં તો સારું જ હોય ને. હા હો, હાજી હારી પહોંચી ગઈ છું, ચિંતા ન કરો. અહીંયા આપણને ન ગમે પણ શું થાય હવે, આપણે ગામડે રેલા ને એટલે સિટીમાં આપણને ન ફાવે. હા, ત્યાં તો આપણે શેરીમાં જે નીકળે એને હોંકારો આપતા જઈએ. અહીં તો કોઈ કરતા કોઈ જોવા જ ન મળે, બધાયના બાયણા બંધ જ હોય. આમ જોવો જસીબા, અહીંયા તો કોઈ પંચાયત કરવા વાળું જ નહીં. તો મારો તો બહુ જીવ મૂંઝાય. અને અહીંયા તો કેવું ખબર છે, પંચાયત કરવી હોય ને તોય પૈસા આપવા પડે. ઓલું બધા નથી ભેગા થઈને કરતા, કટ્ટી પાર્ટી કઈ કે ને ઈ, હા એમાં બધી બાયું ભેગી થઈને કરે પંચાયત. અરે ત્યાં તો આપણે દહીણું દળાવવા જઈએ ને તોય બધી પંચાયત કરી લઈએ, શાક લેવા જઈએ તોય આપણે પંચાયત કરી લઈએ. અહીં તો કઈ એવું નહીં, ક્યાંય જવાનું જ નહીં. ઘરમાં જ ઘર ઘંટી, બોલો, ઘરે જ દળી લેવાનું, ક્યાંય નહીં જવાનું. અહીંયા તો કેવું બાયુને રાંધવાની આળસ. અને કેવું કરે ઓલા કઈક મોબાઈલમાં કઈક શી ખબર શું કરે ને તે થોડી વાર થાય ને તો ઓલો ભાઈ બાયણે આવીને બધું દઈ જાય. બોલો, અને અહીંયા તો કેવું ઓલી મેડ નામની છોકરી આવે કામ કરવા. હા ભાઈ, હા આવે, ઈ કામવાળી કહેવાય, પણ અહીંયા કામવાળી નો કહેવાય, નહીતર એને ખોટું લાગે તો એને તો આવે જ નહીં પાછી. એની કરતા તો આપણે ગામડે હારું, મલક નું માણા તો જોવા મળે. અહીં તો કોઈ જોવા જ ન મળે ને.